બહુ પાવર છે તમને. આજે હું આવી મને તો ગર્વ હતો પટેલના દીકરા ઉપર, પણ આજે ઉતરી ગયો મને. ક્યાંક પટેલની દીકરી સ્ટેજ ઉપર આવી મને. તો મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આ મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે કીર્તિબેન પટેલ છે એમનો વિવાદ ખજૂરભાઈ સાથે ચાલી જ રહ્યો છે. એમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી અને સાથે સાથે અમને એક બીજો પણ વિવાદ ઉભો કરી જ નાખ્યો છે. ગુજરાતની અંદર જે સિંગલ લાઈનમાં જે ખૂબ જ મોટું નામ ધરાવે છે એવા સાગરભાઈ પટેલ જોડે અમને વિવાદ કરી જ નાખ્યો છે અને તેમને આટલું બધું બોલી રહ્યા છે. તો આ વિવાદનું શું કારણ હતું અને તેમને પટેલના દીકરા સાથે કેમ ઝઘડો ઉપાડ્યો, સંપૂર્ણ માહિતી આપણે આ નાનકડા વિડીયોની અંદર લેવાની છે અને ખાસ કરીને આજનો આ વિડીયો જોઈ લો. તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા આજના વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ. શા માટે કીર્તિબેન પટેલ સાગરભાઈ પટેલને આવું કહી રહ્યા છે? આટલા ટાઈમ સુધી હું તને આપણા સમાજનું ગૌરવ માનતી હતી ને, પરંતુ હવે નથી માનતી. આ મારા ભાઈઓ તમને બધાને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે કીર્તિબેન પટેલ છે અને ખજૂરભાઈ વચ્ચે ખૂબ મોટો વિવાદ ચાલી રહ્યો છે અને આજે આ વિવાદ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યો નથી અને આ વિવાદ અલગ છે. અને બેન જ્યારે પ્રોગ્રામ ની અંદર જાય છે અને જે પ્રોગ્રામ ની અંદર જે સાગરભાઈ પટેલ ગાઈ રહ્યા હતા એની અંદર અને કીર્તિબેન પટેલ નું નામ ના લીધું, આપણી વચ્ચે કીર્તિબેન પટેલ હાજર થયા છે એમ ના કીધું અને આ જ કારણ હતું વિવાદ થવાનું. ને આ વિવાદ અને આ વિડીયો ની માહિતી આપણે સોશિયલ મીડિયા ની અંદર થી મળી રહી છે અને આ વિડીયો સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે. એટલા માટે આપણી આ ચેનલ વિડીયો ને કોઈ પોસ્ટિંગ કરતી નથી ને હાલો સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લો. તમને બતાવશો કે કીર્તિ પટેલ સાગરભાઈ પટેલ ને શું કરી. ને એના પહેલા મિત્રો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બહુ પાવર છે તમને. આજે હું આવી મને તો ગર્વ હતો પટેલના દીકરા ઉપર, પણ આજે ઉતરી ગયો મને. ક્યાંક પટેલની દીકરી સ્ટેજ ઉપર આવી મને. શાંતિ વાત. ઓય હું બોલતો ના. આટલા માણસોને મેં બે વાર સામું જોઈને બોલાવ્યા. મોઢું ફેરવી દે મારા બેટો. મોઢું ફેરવી દીધું એને. એટીટ્યુડ બહુ જોરદાર છે. પટેલનો દીકરો હતો, અહીંયા સુધી ગર્વ હતો, પણ આજે ગર્વ ઉતરી ગયો. બે વાર 10 વાર લોકોએ કીધું નામ બોલવાનું મારું. ન બોલ્યો ઈ નામ. નો બોલ્યો. ના ના વિડીયો કરતા વાયરલ.